આજે આપણે બનાવીશું અમદાવાદના આઝાદના પૂરી શાક પહેલાં બહુ જ પ્રખ્યાત હતા એ ટેસ્ટના આપણે બનાવીશું બટેકાનું શાક અને પૂરી. હવે એમાં જોઈશે આપણે રાઈ, હિંગ, લવિંગ, મરચું, જીરું, લીલો લીમડો અને સૂકા મસાલામાં જોઈશે આપણે ગરમ મસાલો દાળ શાકનો, ધાણા જીરું, હળદર, કાશ્મીરી લાલ મરચું, ગોળ અને ખાંડ અને આંબલીનું પાણી, કોથમીર. હવે આપણે બનાવીશું. આપણે તેલ મૂકીશું. આમાં તેલ થોડું વધારે જોઈશે. હવે આપણે રાઈ નાખીશું, જીરું, લવિંગ, હિંગ, લીમડો અને તમારે ટામેટાં નાખવા હોય તો નાખી શકો. હવે આપણે એમાં ગરમ પાણી નાખીશું. આ બધા મસાલા નાખી દઈશું. ખાંડ, ગોળ, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો. અને આંબલીનું પાણી. હવે આપણે એને પહેલાં બરાબર ઉકળવા દઈશું. પાણીમાં બધો મસાલો છે એનો ટેસ્ટ અંદર આવી જાય ત્યાં સુધી આપણે ઉકાળીશું. હવે આપણે અંદર બટેકા એડ કરીશું. આપણે બટેકાને પહેલાં બાફી લીધા હતા. હવે આપણે તેલ ઉપર આવે ત્યાં સુધી થવા દઈશું. આપણે બાંધીશું પૂરીનો લોટ. એમાં આપણે મીઠું નાખીશું, એક ચમચી જેટલી સૂજી નાખીશું, થોડુંક તેલ નાખીશું, 2 ચમચી તેલ નાખીશું. હવે આપણે મિક્સ કરીને હવે આપણે લોટ બાંધી દઈશું. આપણે આમાં સૂજી નાખીને આ રીતનો લોટ બાંધવાનો પૂરી માટેનો. હવે આપણે એને ગુલ્લા બનાવી દઈશું. આઝાદની પૂરી મોટી મોટી હોય છે,
પણ આપણને નાની ફાવે તો નાની ને મોટી ફાવે તો મોટી બનાવવાની. આપણે હવે પૂરી બનાવીશું. આપણે મોટી બનાવી તો મોટી બનાવવાની, નાની બનાવીને પણ થોડી જાડી રાખવાની હોય છે, કારણ કે આ પૂરી ફૂલવી જોઈએ. આ રીતની આપણે પૂરી વણી લઈશું, પછી એને તળીશું. તેલ ગરમ થવા દેવાનું બરાબર, પછી આ રીતે તળવાની. મોટી બનાવી હોય તો બી વાંધો નહીં, મોટી બી બનાવાય, પણ તેલ બરાબર આવવા દેવાનું. શાકમાં હવે તેલ ઉપર આવી ગયું છે, તો હવે આપણે એને ઉતારી લઈએ અને કોથમીર ભભરાઈ લઈએ. આજનું પૂરી શાક તૈયાર છે.